એને અક્રમ માર્ગ કહીએ એટલે સાધનાની પદ્ધતિનું કહું એ તો એ શબ્દ બરોબર નથી, પણ એ સાધનાનું સ્વરૂપ કેવું કે જે આ અક્રમ આજે જિજ્ઞાસા એમને થઈ છે આવ્યા છે તે કે અક્રમ માર્ગની આપ વાત કરો છો, એ અક્રમ માર્ગની એ સાધનાની સાધનાનું સ્વરૂપ છે, કેવું એ સાધનાનું સ્વરૂપ કેવું છે? ક્રમિક માર્ગ ને સાધનાનું સ્વરૂપ કેવું હોય? ક્રમિક માર્ગ નું એ સાત્વિક પ્રેમ ધરાવતા હોય. કેવું? સાત્વિક પ્રેમ. અને અક્રમ માર્ગ નું શુદ્ધ પ્રેમ, જે પ્રેમમાં કઈ પણ ન ભેળસેળ હોય, સીધો મોક્ષ આપે, પ્રેમથી જ મોક્ષ થાય. એ શુદ્ધ પ્રેમ છે, બીજું કશું નથી. એમાં ક્રોધ, માન, માયા, લોભ, સંસારનો કોઈ પરમાણુ નથી એ પ્રેમમાં. શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ અને સાત્વિક પ્રેમ નો જરા ભેદ સમજાવો. સાત્વિક પ્રેમ એ અહંકાર સહિત હોય શું, અને શુદ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય. સાત્વિક પ્રેમમાં અહંકાર એકલો, બીજું ક્રોધ, માન, અરે ક્રોધ, લોભ એ ના હોય, લોભ બોભ ના હોય, કપટ બપટ કશું ના હોય. એમાં માન એકલું જ હોય, શું અહમ એટલું જ, હું જ છું એટલું અસ્તિત્વ નું ભાન હોય પોતાને. અને શુદ્ધ પ્રેમમાં તો પોતા અભેદ સ્વરૂપ થઈ ગયા હોય. હા, પણ એવું છે ખરું કે કોઈ પણ ક્રિયાની અંદર પછી સાત્વિક ક્રિયા હોય, રજોગુણી હોય, કોઈ પણ જાતની ક્રિયા હોય તો ક્રિયામાં અહંકારનું તત્વ ન હોય એ તાર્કિક રીતે સાચું છે? કોઈ પણ હોય, સાત્વિક હોય કે રજસ હોય કે તમો હોય, કોઈ પણ ક્રિયા થતી હોય તો એ ક્રિયામાં અહંકારનું તત્વ ના હોય એવું તાત્વિક રીતે બની શકે ખરું? ના બની શકે. અરે એવું કરવા જાય તો ભૂલ છે. શું? કારણ કે અહંકાર સિવાય સાત્વિક ક્રિયા જ ના થાય. અહંકાર સિવાય સાત્વિક ક્રિયા થાય. શુદ્ધ પ્રેમ પણ બતાવવાનો તો ખરો, રાખવાનો તો ખરો, તો અહંકાર સિવાય ધારણ કોણ કરે? શુદ્ધ પ્રેમ તો રાખવાનો ખરો ને, તો અહંકાર સિવાય ધારણ કેવી રીતે થાય? શુદ્ધ પ્રેમ આવે જ નહીં ને. ત્યાર પછી શુદ્ધ પ્રેમ આવે ક્યારે? અહંકાર ઓગળવા મળે ત્યારથી શુદ્ધ પ્રેમ આવવા મળે. સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુદ્ધ પ્રેમની મૂર્તિ એક પરમાત્મા છે, એ જ બીજું છે. ત્યાં આગળ તમારું બધું જ જાતનું કલ્યાણ થઈ જાય. એ નિષ્પક્ષપાતી હોય, કોઈ પક્ષપાત ના હોય, કશું ના હોય. શાસ્ત્રોથી પર હોય, 4 વેદ ભણી લે તાર વેદ ઇટસેલ્ફ બોલે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તો જ્ઞાની પુરુષ કે છે ધીસ ઇઝ ડેડ. બસ શુદ્ધ પ્રેમ વાળા તરત જ આપી દે. તો નેતિ નું સ્વરૂપ એટલે નેતિ નું સ્વરૂપ એ છે. નેતિ નું સ્વરૂપ એ કે છે ધીસ ઇઝ નોટ ડેડ. કે આમાં આ બધું વિવરણ કર્યું એમાં આત્મા જડ્યો નહીં. એટલે વેદાંતની રીતે કદાચ એવું કહેવાય પરિભાષા વખત નેતિ નું સ્વરૂપ સત્સત. એટલે વેદાંતની પરિભાષામાં એમ કહેવાય કે નેતિ નું સ્વરૂપ તત્સત. હા, એટલે તત્સત એમ કહેવા માંગે છે. પણ તે ધીસ ઇઝ નોટ ધેટ કે સામેથી આ વિવરણ કરવા મળ્યું કે આ છે, આ છે, આ નોય, આ નોય, આ નોય, આ નોય, આ નોય, હજુ પણ અમને આ છે એવું નથી થયું કે છે. એટલે નેતિ પછી થયું શું? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. એ તો વેદાંત નો ઉપરી હોય તે જ આ આત્મા જાણે. આત્મા જાણનારો કોક વખત દુનિયામાં કોક વખત એકાદ હોય અને તે અજોડ હોય. શું કહ્યું? એને જોડી ના હોય. ના, એ તો આપે આપના પુસ્તકમાં કહ્યું કે 10 લાખ વર્ષે એક વખત આવો અક્રમ માર્ગ આવે છે. આપે કહ્યું ને 10 લાખ વર્ષે અક્રમ માર્ગ એક વખત આવે. હા, અક્રમ માર્ગ તો એક અપવાદ માર્ગ છે, કોક જ વખત ઉભો થાય છે. આ હોતો નથી. ખરી રીતે તો ક્રમિક માર્ગ જ હોય છે. ધોરી માર્ગ તો ક્રમિક માર્ગ જ છે. આ તો કોક વખત ઉભો થઈ જાય છે, તેમાં નિમિત્ત બની જાય. સારું, હું નિમિત્ત બની ગયો તો એટલે ઘણા લોકોનું કઈ કલ્યાણ થવાનું છે, દુનિયામાં કઈ ફેરફાર થવાનો છે. કારણ કે ક્રમિક અક્રમ માર્ગના જ્ઞાની નું અહંકાર શૂન્ય ઉપર હોય. શું કહ્યું? અહંકાર શૂન્ય ઉપર હોય, બુદ્ધિ શૂન્ય ઉપર હોય. અબુધ કહેવાય અમે, અબુધ. આ જગતમાં એક પણ માણસ અબુધ ના હોય, બધા બુદ્ધિશાળી. શું કહ્યું? કોઈ પણ માણસ અબુધ હોય નહીં, બધા બુદ્ધિશાળી હોય. અને અક્રમ માર્ગના જ્ઞાની અબુધ હોય. કેવા હોય? અબુધ. આપણે સમજાયું? આપ શું કહેવા માંગો છો? એનું હાર્દ નથી પકડાતું. જ્યાં સુધી બુદ્ધિ સંસારમાં ભટકાવનારી છે. કોણ ભટકાવનારી છે? અને એ બુદ્ધિ સમ્યક થાય જ્ઞાની પુરુષ ની પાસે આવીને, તો એ બુદ્ધિ સમ્યક બુદ્ધિ તને એને માર્ગ બતાવે. બાકી આ સંસારની બુદ્ધિ વિપરીત બુદ્ધિ છે. બરોબર છે. તો પછી એના પ્રજ્ઞામાં ફરક ક્યાં રહ્યો? પછી એમાં ને પ્રજ્ઞામાં શું ફેર રહ્યો?
પ્રજ્ઞા એ વસ્તુ જુદી છે. પ્રજ્ઞા તો બુદ્ધિથી પર વસ્તુ છે. એ વિશુદ્ધ થયેલી બુદ્ધિના અંતરનો પ્રકાશ મળે એ જ પ્રજ્ઞાનું સ્વરૂપ ને. વિશુદ્ધ બુદ્ધિના અંતરથી જે પ્રકાશ મળે એ જ પ્રજ્ઞાનું સ્વરૂપ ને. કઈ પ્રકાશ? વિશુદ્ધ બુદ્ધિનો. વિશુદ્ધ બુદ્ધિ. પ્રજ્ઞા આત્મા પ્રાપ્ત થયા પછી થાય. આત્માના અંશ પ્રાપ્ત થાય. અંશ એટલે સર્વાંશ હોય છે આત્મા, પણ એની શ્રદ્ધા બેઠા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય. પ્રતીતિ બેઠા પછી. આત્મા યથાર્થ સ્વરૂપનું ભાન ના થયું હોય પણ પ્રતીતિ બેઠી હોય ત્યારે પ્રજ્ઞા ઉભી થાય. પછી પ્રજ્ઞા એને હેલ્પ કર્યા કરે. ત્યાં સુધી પ્રજ્ઞા લોકો કહે છે ને તે લૌકિક પ્રજ્ઞા છે. લોકો કહે છે મને સ્થિત પ્રજ્ઞા થયો છું, આમ શું થયું, લૌકિક બધું. એને બજારમાં વેચવા જાય ત્યારે 4 અનાય ના આવે. ના, એટલે મનમાં માની બેઠો હોય એટલું જ. એ તો અહંકારનું જ એક બીજું સ્વરૂપ હોય છે. શું કે એ છે? તો એક અહંકારનું જ બીજું સ્વરૂપ હોય છે. હે? એ તો એક અહંકારનું જ બીજું સ્વરૂપ છે. હા, એટલે બધા સૂક્ષ્મ અહંકારો છે. બધા સ્થૂળ અહંકાર ને સૂક્ષ્મ અહંકાર. પણ સારું છે, એટલે સુધી જાય તો સારું છે. એટલા સુધી દગના મળે ને તોય સારું છે. એમ કરતા કરતા કોઈ દાડો પહોંચશે. ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે ચડતા ના આ છે તે 10 લાખ વર્ષે એક ફરો પગડ થાય છે. તેમાં ત્યાં લિફ્ટ માર્ગ એટલે જેનો મળ્યા એનો ઉકેલાઈ ગયો, જેની ઈચ્છા હોય તેનો. એટલે સાત્વિક પ્રેમ સુધી પહોંચે તો ઘણું છે. સાત્વિક પ્રેમમાં સ્વાર્થ ના હોય, જુદાઈ ના હોય, શું અહંકાર એકલો જ હોય પોતાનો. એટલે એમાં આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, દેહ શુદ્ધિ બધું સાથે શુદ્ધિ. જ હા, કરવું જોઈએ. હા. અને અહીંયા કે શુદ્ધ પ્રેમમાં, બિલકુલ શુદ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય. એમ બધું વિલય થઈ ગયું. શું પોતે દેહના માલિક પણ ના હોય, વાણીના માલિક ના હોય, કોઈ માલિક માલકી પણ ના હોય. બુદ્ધિ તો હોય જ નહીં, અભૂત કહેવાય. જગતમાં કોઈને પણ અભૂત હોય જ નહીં ને કોઈ જગ્યાએ. બધા બુદ્ધિશાળીઓ. તો અને બુદ્ધિ બહુ વધે શું થાય? વિપરીતતા થાય. વિપરીત બુદ્ધિ બહુ વધે ને તાર લોકો કે છે બુદ્ધુ થઈ ગયો છે. શું કે ખબર ને આ બુદ્ધુ આવ્યો, શું એવું દશા થાય બધી.